ગુજરાત તરફ ઘેઘૂર વાદળો સાથેની એક સિસ્ટમ આવી રહી છે. જુલાઈમાં લાગે છે કે દેર આયે દુરસ્ત આયે જેવી સ્થિતિ થશે. અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટની તસવીરો પણ સામે આવી રહી છે. ગુજરાત કે જેના ઉપર સૌથી વધારે અસર થવાની છે સુપર અલ્નીનોની, કે ગુજરાતના ખેડૂતો માટે રાહતના મોટા સમાચાર એ છે थंडरस्टॉर्म वार्निंग भी दिया गया है दोनों क्षेत्रों में, गुजरात रीजन और सौराष्ट्र कच्छ रीजन में. આજે સૌથી પહેલા વાત કરવી છે કે ચોમાસું ગુજરાતમાં કઈ રીતે આગળ વધી રહ્યું છે અને સુપર અલ્નીનોના ડર વચ્ચે, સુપર અલ્નીનોના પ્રભાવ વચ્ચે ચોમાસું હવે પોતાની તાકાત બતાવી રહ્યું છે. આખો જૂન મહિનો કોરો રહ્યા બાદ જુલાઈમાં લાગે છે કે દેર આયે દુરસ્ત આયે જેવી સ્થિતિ થશે. સૌથી પહેલાં મારે આપને એક તસવીર બતાવી છે જે મેપમાં તમને સ્પષ્ટપણે દેખાશે કે કઈ રીતે ગુજરાત તરફ ઘેઘૂર વાદળો સાથેની એક સિસ્ટમ આવી રહી છે અને એ જે સિસ્ટમ છે એ ગુજરાતને તરબોળ કરવાની ક્ષમતા ધરાવે છે. અલગ અલગ વેધર એક્સપર્ટ સાથે જે ચર્ચા થઈ અને કેન્દ્રીય હવામાન વિભાગ અને રાજ્યના હવામાન વિભાગના જે અહીંયાના અધિકારી છે એમણે જે પ્રતિક્રિયા આપી છે, આ બધાનો નિચોડ ભેગો કરીએ તો એટલું સ્પષ્ટ થઈ રહ્યું છે કે ગુજરાતના ખેડૂતો માટે રાહતના મોટા સમાચાર એ છે કે અટવાતું અથડાતું ચોમાસું આખરે ગુજરાત પર વરસવા માટે તૈયાર છે. આની સાથે સાથે મારે તમને એ પણ બતાવવું છે કે જુલાઈના પહેલા સપ્તાહમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે, કેન્દ્રીય હવામાન વિભાગની આગાહી શું કહી રહી છે, શું કહી રહ્યા છે હવામાન વિભાગના અધિકારીઓ, હવામાનના નિષ્ણાંતો, અને શું એવું થઈ શકે છે કે 25% જેટલી વાવણી જૂનમાં જે નથી થઈ શકી એ જુલાઈમાં થઈ શકે એ પ્રકારના ઉજળા સંજોગો જુલાઈના પહેલા 2 સપ્તાહમાં જ બનવાના છે. નમસ્કાર, હું છું મુફદ્દલ કપાસી અને આપ જોઈ રહ્યા છો એડિટર્સ પોઈન્ટ વિથ MK. સૌથી પહેલા મારે તમને બતાવવું છે સીધું જ નકશામાં લઈ જઈને, એ સેટેલાઇટ ઇમેજમાં લઈ જઈને કે જેમાં કેન્દ્રીય હવામાન વિભાગ દ્વારા મોન્સૂન એડવાન્સમેન્ટ એટલે ચોમાસું જે આગળ વધે છે એની તાજી તસવીર જૂનના અંતિમ દિવસે કેવી છે અને કઈ રીતે મોન્સૂન ફોરકાસ્ટમાં એટલે ચોમાસાની આગાહીમાં એક મજબૂત સિસ્ટમ દેખાઈ રહી છે. એની સાથે સાથે જુલાઈમાં ગુજરાતમાં કયા કયા એવા જિલ્લા છે કે જે લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા પરંતુ અત્યારે વરસાદ સારો વરસી શકે છે જુલાઈના પહેલા સપ્તાહમાં, એ પ્રકારની સ્થિતિ છે. એને આપણે સૌથી પહેલા જોઈ લઈએ મેપના માધ્યમથી. 24 જ કલાકમાં ચોમાસું કઈ રીતે આગળ તરફ ગતિ કરી ગયું છે. આ એક જ દિવસના અંતરમાં તમે જુઓ કે કેટલો બધો વિસ્તાર આવરી લીધો. હજુ આપણે ગઈકાલે જે તસવીર જોઈ હતી એમાં ચોમાસું દક્ષિણના વિસ્તારમાં હતું. આજે જાણે કે ચોમાસાએ હનુમાન કૂદકો લગાવ્યો હોય એમ છેક લદ્દાખ સુધી ચોમાસું પહોંચી ગયું છે. આ આખું જે તાજી તસવીર છે 30 જૂનની આજની હવામાન વિભાગે રિલીઝ કરી છે. ચોમાસું કઈ રીતે આગળ વધી રહ્યું છે, ગ્રે જે ભાગ છે એટલા વિસ્તારમાં ચોમાસું પહોંચી ગયું છે. એટલે ભારતમાં હવે 60%થી વધારે વિસ્તારમાં ચોમાસું પહોંચી ગયું છે. પણ બીજી તરફ એક જે ખાસ જેના ઉપર નજર રાખવાની છે એ છે કે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું એન્ટર થયા બાદ 23 થી 30 તમે જોઈ શકો છો 8મો દિવસ છે ચોમાસું અહીંયા જ છે અને આજે અહીંયા વરસી રહ્યું છે. પણ એનું જે એડવાન્સમેન્ટ થવું જોઈએ ઉત્તર ગુજરાત તરફ, મધ્ય ગુજરાત તરફ અથવા તો કચ્છ તરફ, એ નથી થઈ રહ્યું. એના કારણે એક ચિંતાનો માહોલ છે કે આ ચોમાસું જે અહીંયા અટવાયેલું છે દક્ષિણ ગુજરાતમાં એ આગળ વધશે ખરું કે કેમ. હવે આ બધાની વચ્ચે હવામાન વિભાગે જ રિલીઝ કરેલી બીજી તસવીર જો આપણે જોઈએ તો 3 તારીખ અને 2 તારીખ આ 2 મહત્વના દિવસ છે ગુજરાત માટે કે જ્યાં હવામાન વિભાગે કચ્છમાં પણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરતો મેપ રિલીઝ કર્યો છે. આ 2 તારીખ નો આગાહીનો મેપ છે અને એમાં તમે જોઈ શકો છો આજે રિલીઝ થયો છે. આ 30 તારીખે 29મીનો આ મેપ રિલીઝ કરાયો છે અને એમાં 3 તારીખે પણ કચ્છ,
મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરાયેલી છે. એટલે આ સ્પષ્ટ દેખાડે છે કે અત્યારે જે ચોમાસું આગળ વધી રહ્યું છે એ બીજી અને ત્રીજી તારીખે આખા ગુજરાતમાં જોરદાર રીતે વરસી શકે છે. હવે આ જે તાજા તસવીર છે 30મી જૂનની છે. આપણે 2 દિવસ પહેલા જોયું હતું કે ગુજરાત આખું ગ્રીન હતું, કોઈ એલર્ટ નહોતું, પણ અત્યારે જે તસવીર આવી છે ચોમાસાની સામે, એમાં ઘણા બધા જિલ્લા ગુજરાતના એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ પણ છે. ખાસ કરીને મહારાષ્ટ્રથી માંડીને દક્ષિણ ગુજરાત સુધી આખો પટ્ટો છે જ્યાં ઓરેન્જ એલર્ટ છે. અને તમે ગુજરાતના જિલ્લાઓ જુઓ છે કે અહીંયા સુધી, એટલે કે મધ્ય ગુજરાત સુધી ટોટલ તમે જુઓ તો 6 જિલ્લાઓ એવા છે અહીંયા દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં કે જેમાં ઓરેન્જ એલર્ટ છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના 2 જિલ્લા અહીંયા પણ ઓરેન્જ એલર્ટ છે. આ આજની આગાહીનો મેપ છે. અને બાકીના આ 4 જિલ્લા, અહીંયા પણ 5 થી 6 જિલ્લા જ્યાં યલો એલર્ટ છે. એટલે અહીંયા 30મી જૂને હવામાન વિભાગ કહી રહ્યું છે કે લગભગ અડધા ગુજરાતમાં વરસાદની આગાહી છે. સ્પેસિફિકલી જે કાંઠાળ વિસ્તાર છે અહીંયા, આ જે ખાડીની આસપાસના જિલ્લાઓ, ત્યાં સીધી રીતે હળવાથી મધ્યમ અથવા તો ભારે વરસાદ પણ પડી શકે છે. કેમ કે આ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 જિલ્લા એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ છે. એટલે આ 3 તસવીરોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે જે ચોમાસું આગળ વધી રહ્યું છે એ અત્યારે તો કાંઠા વિસ્તારમાં વરસાદ વરસાવી રહ્યું છે, પણ આ તારીખ ઉપર નજર રાખવી પડશે. કેમ કે અહીંયાથી આગળ એડવાન્સ થાય છે કે નહીં, તો બીજી અને ત્રીજી જુલાઈએ કચ્છમાં, મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને વરસાદ પડશે. નહીતર કચ્છ અને ઉત્તર ગુજરાતને હજુ પણ રાહ જોવી પડી શકે છે. 3 જુલાઈ પછીની કોઈ તારીખે વરસાદ આવશે કે કેમ, એના માટે રાહ જોવી પડી શકે છે. તો અહીંયા તમને મોટા ભાગની સ્થિતિ સ્પષ્ટ થઈ જતી હશે કે કઈ રીતે ગુજરાતમાં સારા વરસાદના સંજોગો છે અને વરસાદ ખૂબ સારો પડી શકે છે. હવે વાત કરીએ કે કયા વિસ્તારોમાં સારો વરસાદ પડશે જુલાઈના પહેલા સપ્તાહમાં, એને લઈને હવામાન વિભાગનું શું કહેવું છે. હવામાન વિભાગના અધિકારીએ જે માહિતી આપી, દક્ષિણ ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું પહોંચ્યું છે. 8 દિવસથી ચોમાસું અટવાયેલું છે દક્ષિણ ગુજરાતમાં, સુરત ને એની આસપાસના વિસ્તારોમાં, ત્યાંથી આગળ નથી વધી રહ્યું. આગામી 48 થી 72 કલાકમાં આપણે એ જ જોવાનું છે કે શું ચોમાસું આગળ વધશે ખરું અહીંયા. કેમ કે સુપર અલ્નિનોના પ્રભાવમાં આપણે આગળ જૂનના મધ્યમાં એવું જોયું હતું કે એક જોરદાર વરસાદી સિસ્ટમ બની હતી જે જૂનના અંતિમ સપ્તાહમાં ગુજરાતમાં સારો વરસાદ લાવશે એવું એ સમયે વેધર એક્સપર્ટ પણ કહેતા હતા. વિન્ડી જેવી જે ફોરકાસ્ટ, મોન્સૂન ફોરકાસ્ટ કરે છે, જે આખી હવામાનને લગતી વેબસાઇટ છે, વિન્ડીમાં પણ એ રિપોર્ટ હતો કે જૂનના અંતમાં વરસાદી માહોલ બની શકે છે. 30મી જૂનની હું વાત નથી કરતો, 22-23 જૂન આસપાસ. પરંતુ એ પછી વાદળો છે એ વિખરાઈ ગયા અથવા તો ચોમાસું આગળ જ ન વધ્યું. દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કર્યો પણ એન્ટ્રી થઈ ગઈ, પણ એના પછી એ આગળ ન વધ્યું. પણ હવે હવામાન વિભાગના અધિકારી કહી રહ્યા છે કે 2જી અને 3જી જુલાઈ આ બંને દિવસ ખૂબ જ અગત્યના બની રહેવાના છે ગુજરાત માટે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એ, સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે એ, અને 2 તસવીરો એવી પણ છે જે મેં હમણાં થોડી વાર પહેલા આપને બતાવી કે ઉત્તર ગુજરાત અને કચ્છ જે વરસાદની રાહ જોઈ રહ્યા છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ જુલાઈના પહેલા સપ્તાહમાં સારો એવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના અધિકારી જે છે એમણે 2 જ મિનિટમાં તમામ ડેટા આપ્યો છે આખા સપ્તાહનો, કયા જિલ્લામાં કેટલો વરસાદ પડી શકે છે, હળવો, મધ્યમ, ભારે અને અતિ ભારે વરસાદ ક્યાં પડી શકે છે એ પણ એમને જણાવ્યું છે. ધ્યાનથી સાંભળજો. तो फोरकास्ट है 30 जून से लेकर 6 जुलाई तक. इसमें अगले 3 दिन कुछ हिस्सों में गुजरात रीजन और सौराष्ट्र कच्छ रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. लेकिन आज गुजरात रीजन में हम हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग आइसोलेशन इक्का दुक्का स्थानों में हमने दिए हैं. इसमें जो हेवी रेनफॉल है वो भारी बरसात का जो वार्निंग है येलो वार्निंग के साथ दिया गया है और वेरी हेवी का ऑरेंज वार्निंग के साथ दिया गया है. हेवी रेनफॉल में जो डिस्ट्रिक्ट आ रहा है ये है छोटा उदयपुर, बहरुच और नर्मदा. वेरी हेवी रेनफॉल सूरत, नवसारी, दांग, वलसाड, तापी, दमन और दादरा नगर हवेली के दिया गया है.
ये जो डिस्ट्रिक्ट हमने अभी बोला है तो 1 जून को हेवी रेनफॉल के साथ भी बारिश होने का संभावना रहेगा 1 जुलाई को। 2 जुलाई में सिमिलर सिचुएशन रहेगा। जो येलो वार्निंग आज दिया था छोटा उदयपुर, भरूच और नर्मदा के लिए हेवी रेनफॉल आइसोलेटेड केसेस में, और वेरी हेवी जो सूरत, नवसारी, डांग, वलसाड, तापी, दादरा नगर हवेली के लिए ऑरेंज वार्निंग के साथ वेरी हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है। फिर डे 4, डे 5 में से 3rd और 4th जुलाई एक्सट्रीमली हेवी रेनफॉल रेड वार्निंग के साथ दिया गया है। पहले तो दक्षिण गुजरात की जो जिला है इसमें हेवी टू वेरी हेवी एक्सट्रीमली हेवी रेनफॉल होने का संभावना रहेगा। जो एक्सट्रीमली हेवी रेनफॉल रेड वार्निंग दिया गया है, वेरी हेवी रेनफॉल जो ऑरेंज कलर का वार्निंग दिया गया है, हेवी को येलो वार्निंग में दिया गया है। जो 3rd जुलाई में एक्सट्रीमली हेवी रेनफॉल होने का संभावना रहेगा डांग, वलसाड, दमन, दादरा नगर हवेली इक्का दुक्का स्थानों में, और वेरी हेवी जो इक्का दुक्का स्थान में चांसेस रहेगा नर्मदा, सूरत, नवसारी और तापी। हेवी रेनफॉल बड़ौदा और छोटा उदयपुर के लिए दिया गया है। सौराष्ट्र कच्छ में आज हेवी रेनफॉल का वार्निंग दिया गया है। अमरेली, भावनगर के लिए इक्का दुक्का स्थानों में हेवी रेनफॉल होने का संभावना रहेगा, येलो वार्निंग के साथ दिया गया है। और हेवी रेनफॉल का वार्निंग सौराष्ट्र कच्छ में अगले कल के लिए नहीं है, 1 जुलाई नहीं है, उसके आगे 3rd, 4th को हेवी रेनफॉल वार्निंग, 4th से लेकर 6th तक, 4th से लेकर 5th तक वेरी हेवी रेनफॉल, हेवी टू वेरी हेवी रेनफॉल इक्का दुक्का स्थानों में। फिर 6 जुलाई को हेवी रेनफॉल का वार्निंग दिया गया। તો લગભગ સ્થિતિ આપને સ્પષ્ટ થઈ ગઈ હશે કે કઈ રીતે આ વખતે ચોમાસું છે જૂનમાં હેરાન કર્યા બાદ ચોમાસાનું એડવાન્સમેન્ટ જે છે એ જૂનમાં ન થઈ શક્યું, પણ જુલાઈમાં તમામ સંજોગો ઉજળા છે। જુલાઈની શરૂઆત સાથે જ તમામ બાબતો જાણે કે 360 ડિગ્રી બદલાઈ ગઈ હોય એ રીતે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ચોમાસું જોરદાર જમાવટ કરવાનું છે, વાવણી લાયક વરસાદ પડવાનો છે, ઘણા બધા વિસ્તારોને તરબોળ કરી નાખશે એવો મેઘો વરસશે, જેને આપણે કહીએ છીએ કે સાર્વત્રિક વરસાદ પડ્યો એ પ્રકારની સ્થિતિ પેદા થઈ શકે છે। ક્યાંક અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટની તસવીરો પણ સામે આવી રહી છે, પણ એ જુલાઈના પહેલા સપ્તાહમાં છે। ખાસ કરીને 2જી અને 3જી જુલાઈ આ બંને દિવસ અગત્યના રહેવાના છે। અને જો એ જ પ્રમાણે 30મી જૂને આપણે જ્યારે આ વાત કરી રહ્યા છીએ, 3જી જુલાઈએ સ્થિતિ એવી હોય કે આખા ગુજરાતને મેઘરાજા તરબોળ કરી રહ્યા હોય, તો પછી મોટા ભાગે એ ચિંતાઓ દૂર થઈ જશે જે સુપર અલ્નિનોને લઈને આંતરરાષ્ટ્રીય હવામાન એજન્સી જે છે, યુએનની જે WMO કરીને એજન્સી છે, ઓસ્ટ્રેલિયાની એક મેટેરિયોલોજી એજન્સી છે, અને કેન્દ્રીય હવામાન વિભાગ અને એની સાથે સાથે કેન્દ્રીય કૃષિ મંત્રાલય આ બધા જ જે ચિંતા કરી રહ્યા હતા કે સુપર અલ્નિનોનો પ્રભાવ ચોમાસું જે આગળ વધતું હોય ને અચાનક વિખેરી નાખે છે, એટલે ગુજરાત કે જેના ઉપર સૌથી વધારે અસર થવાની છે સુપર અલ્નિનોની, એમાંથી એ ચિંતામાંથી આપણને જુલાઈનું પહેલું સપ્તાહ બહાર કાઢે એ પ્રકારના સંજોગો બન્યા છે, અનુકૂળ સંજોગો બન્યા છે। બહુ શરૂઆતમાં 1 મહિના પહેલાં મેં આ જ માધ્યમથી કહ્યું હતું કે ગુજરાતમાં ઇન્ડિયન ઓશન ડાયપોલ પોઝિટિવ અને મેડન જુલિયન ઓસિલેશન આ બે સિસ્ટમ આશીર્વાદ રૂપ બની શકે છે। ન્યૂઝ રૂમના પેજ ઉપર એડિટર્સ પોઈન્ટના એ એપિસોડ આપ જોઈ શકો છો, જેમાં મેં 1 મહિના પહેલાં કહ્યું હતું કે સુપર અલ્નિનો હેરાન કરશે, સતાવશે, અને એ થયું પણ ખરું। જૂનમાં વરસાદ વરસ્યો જ નહીં। 2025માં જૂન મહિનામાં 115% વરસાદ પડ્યો હતો। જૂનની જે સરેરાશ હોય એના કરતાં વધારે વરસાદ ગયા ચોમાસામાં પડ્યો હતો। આ ચોમાસાની સ્થિતિ આજે જ આંકડા જાહેર કર્યા છે હવામાન વિભાગે, 81% વરસાદની ઘટ છે। પેલામાં તો 115% વરસાદ હતો, અહીંયા 19% આસપાસ વરસાદ 30મી જૂને જે પડ્યો બોનસ સ્વરૂપ, કેમ કે 30મી જૂને પણ પડે નહીં એવા એંધાણ હતા, એવા સંકેતો હતા, પણ 30મી જૂને વરસાદ વરસી ગયો તો થોડા આંકડા સુધર્યા જૂન મહિનાના। પણ 2025માં જે 115% વરસાદ હતો, 2026ના જૂન મહિનામાં એ -81% છે। એટલે કે એ જૂનમાં સુપર અલ્નિનોનો એ પ્રભાવ સાચો પડ્યો, જે અલગ અલગ આંતરરાષ્ટ્રીય એજન્સીઓ
અને કેન્દ્રીય એજન્સી કહી રહી હતી, કેન્દ્રનું કૃષિ મંત્રાલય ધારણા લગાવી રહ્યું હતું, પણ જુલાઈમાં હવે તમામ જગ્યાએથી પોઝિટિવ સંકેત આવી રહ્યા છે અને આપણે આશા રાખીએ કે જુલાઈમાં એવું જ થાય, ખૂબ જ સારી રીતે વરસાદ વરસે, ખેડૂતોને પિયતની ચિંતા ન કરવી પડે, એ પ્રમાણે તમામ વાવણી પૂરી થઈ જાય અને જે પણ વરસાદની ઘટના કારણે સમસ્યાઓ ઊભી થઈ છે એ તમામ સમસ્યા દૂર થઈ જાય. લગાતાર અપડેટ્સ માટે આપ ન્યૂઝરૂમ જોતા રહેજો અને વરસાદના આગળ વધવા પર ચોમાસા અંગે આપનું શું કહેવું છે ચોક્કસથી અમને જણાવજો. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.